રાજ્યમાં 4500, 3750 અને 1500 રૂપિયા મેળવતા માનદ કર્મચારીઓ વેતન વધારવાની માંગ સાથે આજે ગાંધીનગરમાં મહાપ્રતિક ધરણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। જ્યાં સુધી માગણી સંતોષાશે નહીં ત્યાં સુધી ધરણાનો કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। મોટી સંખ્યામાં માનદ વેતન મેળવતા કર્મચારીઓ આ ધરણામાં જોડાયા। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગુજરાતમાં કરાર આધારિત આઉટસોર્સિંગ કર્મચારીને માનદ વેતન ધારક વજનદારો કર્મચારી મહાસંઘના પ્રતિક ધરણા આજથી શરૂ કરવામાં આવે છે। પડતર માગણીને લઈને આજે સત્યાગ્રહ છાવણી ધરણા કરી રહ્યા છે। એનજીઓ રદ કરવા, સંમતિપત્રક રદ કરવા, 12 માસના વેતન, એસએમસી કમિટી, MA PM પોષણ સંચાલકની નિમણૂક અને માનદ વેતન સહિતની પડતર માગણી અંગે આજથી ધરણા શરૂ કરવામાં આવ્યા છે। રાજ્યના 88 કરતાં વધુ માનદ વેતન કર્મચારીઓ આજે પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે। 4500, 3750 અને 1500 રૂપિયા મેળવતા માનદ કર્મચારીઓ વેતન વધારવા અંગે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, રાજ્યપાલ તમામને રજૂઆત કરી ચૂક્યા છે। 1951ના ધારા મુજબ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એમ વીરા પીઠાભાઈ ચેતરિયા, પ્રદેશ કન્વીનર, PM પોષણ શક્તિ નિર્માણ યોજનાના સંચાલકે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે। મારું નામ વીરા પીઠા ચેતરિયા છે। દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયા મારો તાલુકો છે અને આ પ્રશ્ન આજરોજ હું આ એસોસિએશનની અંદર PM પોષણ શક્તિ નિર્માણ યોજના પ્રદેશ કન્વીનર છું અને 1984થી અત્યાર સુધી એટલે કે 37 વર્ષથી અમે 33 પ્રકારની સેન્ટ્રલ લેવલની અને સ્ટેટ લેવલની કામગીરી કરીએ છીએ, પણ કોઈ પણ સરકાર હોય અમારે ઓરમાયું વર્તન કરી અને અન્ય માનદ વેતન ધારકને જે વેતન આપે છે એ અમને એન પ્રકારે મળતું નથી અને અમારી પાસે કામ લઈએ છીએ। ઓછામાં ઓછું 6 થી 7 કલાક અમે કામ કરીએ છીએ। અમારું 4500, 3700 રૂપિયા અને 1500 રૂપિયા આવા નજીવા વેતનની અંદર અમે 21મી સદીમાં હળહળ તો અમને અન્યાય થઈ રહ્યો છે। અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને 5 આવેદન આપેલા છે, માનનીય વડાપ્રધાન સાહેબને આપેલા છે, રાજ્યપાલ સાહેબને આપેલા છે અને ગવર્નર સાહેબને, રાષ્ટ્રપતિ સાહેબને પણ આપેલા, ગુજરાતના તમામ ધારાસભ્ય સાહેબને આપેલા, મિનિસ્ટરો સાહેબને આપેલા છે, પણ અમારા પ્રશ્નને વાચા ન મળવાના હિસાબથી મીડિયાના માધ્યમથી અમારા પ્રશ્નને ઉજાગર કરી અને અમને સાથ સહકાર મળે એવો આજની અમારી માંગ છે। પગાર વધારો, 12 માસનું વેતન મળે અને અત્યારે અમારે 4500 મળે છે, તો અન્ય માનદ વેતન ધારક ગુજરાત રાજ્યની અંદર એક જ રાજ્યમાં 2 વિભાગ માનદ વેતન ધારક એને 9000 મળે ને અમને 4500 મળે, અમને બીજા રસોઈયાને 3700 મળે, બીજાને 1500 મળે। અમારી ઉપર હળહળ તો અન્યાય થઈ રહ્યો છે 1984થી અત્યાર સુધી। તો માનનીય મુખ્યમંત્રી સાહેબને, તેમની કેબિનેટને અને સ્ટેટ મોનિટરિંગ કમિટીને અમારી એક વિનંતી છે કે અમારી જો માંગ પૂરી નહીં થાય તો અમે ગ્રામ્ય કક્ષાએ ઉગ્ર આંદોલન ન છૂટકે અમારા હક માટે 1900 બંધારણના નિયમ પ્રમાણે 28000 કર્મચારીઓ છે સંચાલક અને 88000 ટોટલ કર્મચારી છે અને 47 લાખ બાળકોના ભાવિ ખાતર એનજીઓકરણ ન થાય અને ભારતનું રાજપત્ર ગ્રામ્ય કક્ષાએ એનજીઓકરણ ન કરે એના માટે આ ભારતના રાજપત્રનું ગુજરાત સરકારના કમિશનર કચેરી અર્થઘટન ઓલું કરે છે અને એનો પરિપત્ર છે કે ગરમા ગરમ ખોરાક આપવો, સ્કૂલમાં જ આપવાનો, એનું પણ અર્થઘટન નથી થતું। એના હિસાબથી અમારી માંગ પૂરી થાય એના માટે આજે અમે પ્રતિક ઉપવાસ 1 દિવસમાં બેઠા છીએ। જય હિન્દ।